હેલો સૌ કાર્યકરોને જય સ્વામિનારાયણ। કાર્યકર સુવર્ણ મહોત્સવ માંગ વિશ્વના 30 દેશોમાં સેવારત બીએપીએસ સંસ્થાના કાર્યકરો ભાગ લેશે। આ માટે 1 લાખથી વધુ કાર્યકરોનું રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે। પ્રમુખ સ્વામી મહારાજે 1972 માંગ આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત માળખું સ્થાપિત કરી મુંબઈમાં કાર્યકરોનું મધ્યસ્થ કાર્યાલય સ્થાપ્યું હતું, જેને 2022 માંગ 50 વર્ષ પૂર્ણ થયા હતા, પણ ત્યારે શતાબ્દી મહોત્સવ હોવાના કારણે આ કાર્યક્રમ 2024 માંગ યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર 1 લાખ કાર્યકરો LED બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે। સ્ટેડિયમની જમીન પર સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે। આ પ્રસંગે સ્ટેડિયમમાં 2000 કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ, 30 પ્રોજેક્ટરની મદદથી પરફોર્મન્સ અપાશે। સ્ટેડિયમમાં સાયક્લોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનોલોજીની મદદથી વિવિધ પ્રતિકૃતિ તૈયાર થશે। આ દરેક એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે। આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ છે। આ કાર્યક્રમમાં 2000મી વધુ પરફોર્મન્સ રજૂ કરાશે। આ કાર્યક્રમમાં 1500મી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે। ગુજરાતના આદિવાસી ક્ષેત્રોથી લઈને અમેરિકા ખંડ સુધી વિસ્તરેલી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ સામાજિક કે આધ્યાત્મિક સેવા પ્રવૃત્તિઓની આધારશિલા છે। બીએપીએસ સંસ્થાના સમર્પિત કાર્યકરો નિષ્ઠા, સમર્પણ, ભક્તિ અને સેવાની લગ્નથી છલકાતા કાર્યકરો જ્યાં હોય ત્યાં પ્રત્યેક કાર્યમાં એક આગવો પ્રભાવ નિખરી ઉઠે છે। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા તેનું એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે। આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી 2024 માંગ સુરત ખાતે ગૌરવવંતા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ પર્વનો મંગલ આરંભ કરવામાં આવ્યો હતો। આ મહોત્સવના ઉપક્રમે સંસ્થાના અનેકવિધ કેન્દ્રોમાં મે તથા જૂન મહિના દરમિયાન અનિયુક્ત યુવા બાળ મહિલા યુવતી બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોને નવાજતા અનેક કાર્યકર અભિવાદન સમારોહ દબદબાભેર યોજાયા હતા। ખાસ ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ફક્ત રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત કરવામાં આવી હોવાથી દેશ વિદેશના લાખો ભક્તો ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે। આસ્થા ચેનલ અને live.bps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આપ અભૂતપૂર્વ કાર્યક્રમને ઘરે બેઠાં માણી શકશો અને કાર્યકર સુવર્ણ મહોત્સવને લગતા તમામ આવા અવનવા સમાચાર સૌથી પહેલા જાણવા માટે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો। બોલો કાર્યકર સુવર્ણ મહોત્સવની જય।